આમ આદમી પાર્ટીના સુરતના બે કોર્પોરેટરો સામે લાંચ માંગ્યાના આરોપો લાગ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં તે બે કોર્પોરેટરોના નામની ફરિયાદ આપી હતી, જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વિપુલ સુહાગિયાની ધરપકડ કરી હતી, જ્યારે જીતેન્દ્ર કાછડિયા છે તે ફરાર થઈ ગયા હતા। આ મામલાને લઈને વિપુલ સુહાગિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો રિમાન્ડ માટે। ત્યારે કોર્ટે શું વાત કહી છે અને સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં શું દલીલ કરી હતી, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તે ભ્રષ્ટાચાર સામે લડે છે અને તેમની પાર્ટીમાં પણ જો ભ્રષ્ટાચાર હોય તો નહીં ચલાવી લેવામાં આવે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના આરોપો લાગતાની સાથે જ ખળબળાહટ મચી ગયો છે અને આ મામલે ફરિયાદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જેમાં જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે ગુનો નોંધ્યો હતો અને વિપુલ સુહાગિયાની ધરપકડ કરી હતી। જો કે જીતેન્દ્ર કાછડિયા ફરાર હોવાની વાત સામે આવી હતી। ઘટનાની વિગતે વાત કરીએ તો પૂણા વિસ્તારમાં જે મલ્ટી લેવલ પાર્કિંગ છે ત્યાં શાકભાજીની પણ જગ્યા આવેલી છે। ત્યારે ફરિયાદીનો આરોપ છે કે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો દ્વારા તેમને આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તે માટે પોલીસની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી। જો કે કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા નહોતા અને તેમણે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી। ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ હરકતમાં આવી હતી અને વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે સુરત કોર્ટમાં જ્યારે વિપુલ સુહાગિયાને રજૂ કરવામાં આવ્યું ત્યારે કોર્ટ તરફથી વિપુલ સુહાગિયા જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે ને તેમના પર જે ભ્રષ્ટાચારના આરોપ છે, લાંચ સ્વીકારવાના આરોપ છે, તેમના રિમાન્ડ નામંજૂર કર્યા છે। સાથે જ કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરો સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે, શું કારણ તેમની ધરપકડ થઈ છે, તે તમામ બાબતો રજૂ કરવામાં આવે। જણાવી દઈએ કે એન્ટી કરપ્શન બ્યુરોએ જે કોન્ટ્રાક્ટર અને વિપુલ સુહાગિયા વચ્ચે જે કથિત રીતે ઓડિયો રેકોર્ડિંગની વાત ચાલી રહી છે તેમાં જે કોડવર્ડમાં વાત કરવામાં આવી હતી તે કોડવર્ડના આધારે ધરપકડ થયા હોવાની વાત કહેવાઈ રહી છે। અને આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જે વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયાના કોર્ટમાં વકીલ હતા તેમના દ્વારા શું વાત કહેવામાં આવી તે સાંભળી લો। ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે, ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે। અમે એસીબીની સાથે છે, પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો, ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુહાગિયાની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો, પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા। સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટીલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે, કેવી રીતે ખોટો છે, કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે, કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે, એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી। રિમાન્ડ બિલકુલ નામંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ। આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત કહી શકાય। ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને। કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો। એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને, જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે। આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે। આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે અંગ્રેજથી કરેલી એફઆઈઆરનો અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે। ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે જે આરોપો થયા છે તે તદ્દન પાયા વિહોણા છે। રાજકીય રીતે કિન્નાખોરી રાખીને બદ ઇરાદે તેમને ફસાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। જો કે આ મામલામાં આજે જે દલીલો થઈને કોર્ટ દ્વારા એસીબી પાસે તે પુરાવા પણ માંગવામાં આવ્યા છે અને જે ઘટના બની છે તે ઘટનાને લઈને હાલ જે એક રાજકીય ષડયંત્રનો ભાગ છે તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે સવાલો હવે એ ઉઠી રહ્યા છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને જે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે આરોપો લાગ્યા છે
તેમાં તપાસમાં હવે આગામી દિવસોમાં શું ખુલે છે.